ગઢડાથી દ્વારકા સુધીની સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનો ભવ્ય પ્રારંભ. ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ. સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારના હેતુ સાથે ગઢડાથી દ્વારકા સુધીની 350 કિલોમીટર લાંબી સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. આ પદયાત્રામાં આશરે 3000 જેટલા સંતો અને હરિભક્તો ઉત્સાહભેર જોડાયા છે, જેઓ માર્ગમાં ધર્મ અને સંસ્કૃતિનો સંદેશ ફેલાવશે. શ્રદ્ધાળુઓનો આ કાફલો વિવિધ ગામો અને નગરોમાં વિચરણ કરીને આગામી 12 જાન્યુઆરીના રોજ ભગવાન દ્વારકાધીશના ચરણે પહોંચશે. તો માર્ગમાં ઠેર ઠેર ભક્તો દ્વારા પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત અને ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદયાત્રા ધાર્મિક જાગૃતિની સાથે સામાજિક એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે. જય સ્વામિનારાયણ. બધાને આજે 2 તારીખે દ્વારકા યાત્રા જાય છે, એના માટે બધા હરિભક્તોને આવવા માટે આમંત્રણ છે. બધા દ્વારકા જોડાજો અને બધા આપણે બસ ભગવાનનું ભજન કરીએ અને ભગવાનનું ભજન કરતાં કરતાં દ્વારકા બધા આવજો અને બસ આપણે દ્વારકા મળીએ અને બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞા આશીર્વાદથી ભાવિ આચાર્ય લાલજી શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની અમી દ્રષ્ટિથી આજે